વિરાટજી, આગળ વધીને આપની પાસેથી આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ તો આજે ખાસ ક્યાં નજર તમારી ટ્રેડિંગ પિક્સ તરીકે? તો અત્યારના અગર જોઈએ તો એક સારો એવો ઉછાળો આપણને કેટલાક કાઉન્ટર્સમાં આવતો જોવા મળી રહ્યો છે. એક સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ આપણને અહીંયાથી બનતી જોવા મળી રહી છે. તો કેઆઈ ઇન્ડસ્ટ્રી મને અહીંયાથી કરંટ લેવલ પર ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં આપણને ટેકનિકલ બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું, જે પ્રીવિયસ હર્ડલ માર્ક્સ હતા એને સરપાસ કરીને એની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળી રહ્યો છે. સારા વોલ્યુમ સાથે આપણને મૂવમેન્ટ આવતી જોવા મળી હતી અને આજના દિવસમાં કંઈક ને કંઈક ફોલોઅપ બાઇંગ આપણને અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે. તો પ્રોબેબલી અહીંયાથી આપણને પોઝિટિવિટી કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર 5750 5750 ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. ઉપરમાં 4900 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા જોવા મળી શકે છે. તો કેઆઈ ઇન્ડસ્ટ્રી લોંગ કરીને ચાલવાની સલાહ રહેશે. સેકન્ડ કાઉન્ટર જે મારા ધ્યાનમાં આવી રહ્યો છે વોલ્ટાસ. વોલ્ટાસને પણ આપણે જોઈએ તો છેલ્લા ઘણા સમયથી આપણને એક હર્ડલ ફેસ થતું જોવા મળી રહ્યું હતું. 1540 ની આસપાસના લેવલ પાસે 1540 ની આસપાસના લેવલ્સને સરપાસ કરીને અત્યારે એની ઉપર આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે. વોલ્યુમ બેઝ મોમેન્ટમ રિસેન્ટલી આપણને આવતા જોવા મળ્યા છે. તો પ્રોબેબલી અહીંયા પણ આપણને એક પોઝિટિવ સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ થતી જોવા મળી શકે છે. આજના ડીલોથી અહીંયા આપણે કામકાજ કરી શકીએ છીએ. 1537 ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખો. ઉપરની સાઈડ પર તમને 1600 સુધીના લેવલ્સ અહીંયા વોલ્ટાસમાં પણ બનતા જોવા મળી શકે છે. તો વોલ્ટાસ અને કેઆઈ ઇન્ડસ્ટ્રી આ બંને કાઉન્ટરને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. એટલે જો સૌથી પહેલાં કેવીઆઈ ઇન્ડસ્ટ્રીઝ અહીંયાથી તમે ધ્યાન રાખજો. 4750 સ્ટોપ લોસ, 4900ના લક્ષ્યાંક. અને બીજી તરફ વોલ્ટાસના કાઉન્ટરમાં પણ ખરીદદારીની સલાહ. ત્યાં આગળ 1600ના એક લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખજો. આ બંને કાઉન્ટર પર અહીંયાથી પસંદગી છે. એ સાથે જ વિરાટજી, આપની રજા